જેતપુરમાં પ્રેમિકા અને પરિવારજનોના ત્રાસથી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત. પોલીસે દુષ્પ્રેરણા કરી મોત નિપજાવનાર તમામ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડેલ. બનાવની વિગત મુજબ તારીખ 19 મેના રોજ સવારે જેતપુરના દરબારગઢ વિસ્તારમાં રહેતા 33 વર્ષીય જયેશ ભૂપતભાઈ સોરિયા નામના યુવાને પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જયેશે આપઘાત પૂર્વે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં આપઘાત પાછળનું કારણ જયેશની પ્રેમિકાના પરિવારજનોના ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ મામલે જયેશના પત્ની કિરણબેને ફરિયાદ નોંધાવતા હિનાબેન દિલીપભાઈ ડાભી સાથે જયેશને અનૈતિક સંબંધ હોય, જેથી તેમની મૃતકની પત્ની સાથે છૂટાછેડા લેવા તેમજ મૈત્રી કરાર કરવા દબાણ કરતા હોય, તેમજ દિલીપ બાબુભાઈ ડાભી અને ચેતન જયંતિભાઈ ખસિયા મૃતકને અવારનવાર ધાક ધમકીઓ આપી મૃતકનો મોબાઈલ ગીરવે મૂકી દઈ તેમજ મૃતક જયેશ સોરિયા પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લઈ લીધેલ તેમજ વધુ રૂપિયાની માગણી માટે મૃતકને ધમકી આપતા માનસિક ત્રાસ આપવાના કારણે મજબૂર થતાં મૃતકે સુસાઇડ કરેલ. પોલીસે આરોપી દિલીપભાઈ ડાભી, દિલીપ બાબુભાઈ ડાભી રહેવાસી જેતપુર તેમજ રાધિકાબેન ચેતનભાઈ ખસિયા, ચેતન જયંતિભાઈ ખસિયા, મનોજ ગિરીશભાઈ પરમાર રહેવાસી ગોંડલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર તેમજ બાળકિશોરી સામે આઈપીસી કલમ મુજબનો ગુનો નોંધી આરોપીઓને જેતપુર કોર્ટમાં હાજર કર્યા હતા, જેમાં કોર્ટે 1 દિવસના જામીન મંજૂર કર્યા હતા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બંને બાળકોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલવામાં આવ્યા હતા. આશીષ પાટડિયા, જેતપુર. જેતપુર દરબારગઢ વિસ્તારમાંથી એક કિરણબેન જયેશભાઈ સોરિયા એમણે એક ફરિયાદ નોંધાવેલ છે કે તેમના પતિ જયેશભાઈ સોરિયા જેમણે આપઘાત કરેલો છે અને આપઘાત કરવા પાછળ 7 જેટલા ઈસમોના નામ સુસાઇડ નોટમાં લખી અને મરણ જનાર લખતો ગયો છે, જેના આધારે પોલીસે 306, 384 મુજબ ગુનો દાખલ કરી અને આગળ તપાસ ચાલુ કરેલ છે. સુસાઇડ નોટમાં 10 થી 15 લાખ રૂપિયા પણ આરોપીઓએ લઈ લીધેલા હોય તેવી હકીકત જણાવેલ છે. તે આધારે પણ તપાસ ચાલુ છે. મરણ જનાર છે તેમને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય અને આ સંબંધનો ગેરલાભ લઈ અને જે આ લેડીઝ છે તેમને ઉપર બ્લેકમેલિંગ કરી અને તેમની પાસેથી પૈસા પડાવેલ હોય તેવી રજૂઆત ફરિયાદમાં આપેલ છે, જેના આધારે એફઆઈઆર રજીસ્ટર કરી અને હાલ તમામ આરોપીઓ ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ છે. જે મરણ જનાર છે તેમને જે સ્ત્રી સાથે સંબંધ હતા તેના બ્લેકમેલિંગના આધારે એમણે પૈસા પડાવ્યા હોય તેવું જણાવેલ છે. તેના આધારે તપાસ ચાલુ કરી અને કયા સમયગાળા દરમિયાન આ પૈસા પડાવેલ છે તેની તપાસ ચાલુ છે અને આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. હા, આરોપીઓ પૈકી જે સ્ત્રી છે તેમણે મરણ જનારને દબાણ કરેલ કે તે પોતે પરણિત હોય, મરણ જનાર તે પોતે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ અને પોતાની સાથે મેરેજ કરે તેવું દબાણ કરેલ હતું અને આ પછી તેમના પાસેથી પૈસા પણ પડાવેલા હતા, જે રજૂઆત આધારે આરોપીઓને હસ્તગત કરી અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. તમારું નામ? સંજય. સંજયભાઈ, તમારા ભાઈએ આપઘાત કર્યો છે, સમગ્ર મામલો શું હતો? કે સંડોવાયેલું હતું એમાં લેડીઝનું કારણ. કેટલા વાગ્યા બનાવ બન્યો હતો અને તમને કઈ રીતે જાણ કરવાની? રાતના બનાવ બન્યો હતો 2 વાગ્યાનો. અમને તો સવારે જાણ થઈ. સુસાઇડ નોટ પછી મળી અમને ખીચામાંથી. કોના કોના નામ લખેલા હતા? મુખ્ય આરોપી કોણ હતો? હિના કરીને. એવા તો 7 નામ છે, એમાં તો મેન સૂત્રધાર આ છે હિના. બ્લેકમેલ કરતી મારા ભાઈને. કેટલા રૂપિયામાં તમારા ભાઈને ફસાવવામાં આવ્યા હતા અને કેટલા રૂપિયાની પર માંગણી કરી હતી? એના 15 લાખ રૂપિયા છે અને બીજા વધારાના માંગણી કરતી, એટલે એને આ પગલું ભર્યું. તમારી માંગ શું છે? અમારને ન્યાય મળે મારા ભાઈ. તમારું નામ? ગામ જેતપુર, ભૂપતભાઈ સોરિયા, ભરવાડ. ભૂપતભાઈ, તમારા દીકરાએ આપઘાત કર્યો છે, શું કહેશો? હવે આપઘાત કર્યો છે એમાં કઈ આપણે જાણતા નથી, પણ રાતે એ આવ્યો 2 વાગે અને એને સુઈ ગયો. સવારે ખખડાવ્યું તો ખોલ્યું નહીં. 10 વાગે પાછો ઘરેથી ફોન આવ્યો
કે ભાઈ આ ખોલતો નથી, આવો તમે કરે તો બાયણું તોડીને એને અમે દરવાજો ખોલ્યો ને ખોલ્યું તો જોયું તો મારા દીકરાએ ગળા પાછો ખાઈ લીધો હતો. આ આપઘાતનું કારણ શું હતું? આપઘાતનું કારણ એક નામ એવું આવે છે કે કોડીની બાઈ છે હિના કરીને બાઈ છે, એના ચુંગલમાં ઈ ફસાઈ ગયો હતો. અમને કાંઈ વાત જાણ કરી નહીં, નકર તો કંઈક રસ્તો નીકળે છે. જાણ કરી નહીં તો આવું પગલું ભર્યું છે. હવે અમે એટલું કહેવા માંગીએ કે ભાઈ ન્યાય મળે એમ સિટી પોલીસ સ્ટેશને, કે જેથી કરીને પાછળ બીજા કોઈ ફસાય નહીં એટલી